समतल गति में काम चालू હતું આપણું સમતલના ગતિમાં અગત્યનો મુદ્દો બરાબર અગત્યનો મુદ્દો એટલે આપણે શું ભણ્યા છીએ પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા છે બરાબર પ્રક્ષિપ્ત ગતિ અવ્યવસ્થિત ખબર છે બધા સૂત્રો પણ આપણને ખબર છે અને લાસ્ટ માં તમને ખબર છે કે ભાઈ આ કેવું ઉદાહરણ 4.8 આપણે 4.7 ની વાત કરી બરાબર સારું તો અહીંયા મેં બે દાખલાની રકમ દર્શાવી છે હાલ પૂરતું 4.9 ને ભૂલી લો બરાબર હાલ પૂરતું 4.9 ને ભૂલી જાઓ ત્યારે આપણે પહેલા 4.8 ની વાત કરીએ પછી નવમા દાખલાની વાત કરીશું તમે સમજી તો ગયા છો કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિની વાતો કરી એટલે પ્રક્ષિપ્ત ગતિ આધારિત આપણી કઈ વાતો દાખલાઓમાં પણ જોવા મળશે બરાબર આગળ પણ યાદ કરાવી દઉં કે જે થિયરી ચાલે છે લખતા રહો સૂત્રો યાદ રાખો તો દાખલાઓમાં પણ સરળતા પડે બરાબર સારું ચલો હવે અહીંયા આપણો જે આખો દાખલો છે બરાબર પહેલા તો તમે હવે દાખલા ગણી રહ્યા છો તમે એવું માની લઉં છું કે તમે બધા તમારી પાસે બેઠા હશો તો એક બુક લઈને બેઠા હશો સાથે સાથે તમારી પાસે એક કેલ્ક્યુલેટર પણ હશે બરાબર આવું કંઈક લઈને ભણવા ટાઈપ બેઠા હશો આ કોઈ ઘણા એવા પણ મિત્રો હશે જે શાંતિથી પથારી પડે જોતા હોય તો એવું ના સારું ચલો આઠમો દાખલો શું કહેવા માંગે છે પેલા રકમ વાંચી લઈએ તો કે ભાઈ એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે બરાબર તો દૂર ઉપર ચડી ગયો તે એક પથ્થરને સમસ્થિતિ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે તો અહીંયા તમને પરિસ્થિતિ એવી આપી છે આવું તો તમે ક્યાંય કર્યું હોય બરાબર ક્યાંક ટોચ ઉપર ચડ્યા હોય તો પર્વત ઉપર ચડ્યા હોય અંબાજી ચડ્યા હોય પાવાગઢ ચડ્યા હોય આપણે તો ત્યાં જઈએ મોટા ભાગે સારું તો પર્વતની ટોચ ઉપર ચડ્યા હોય તો ત્યાંથી કોઈ નાનો પથ્થર પડે તો ફેંકવાની કેવી મજા હા કેવો ગયો બરાબર તો એવી જ કંઈક આપણે કામ કરી રહ્યા છીએ પણ અહીંયા જો તમને સ્પષ્ટ કીધું છે કે તે એક પથ્થરને સમસ્થિતિ દિશામાં સીધો રાખે છે આમ ઉર્ધ્વ દિશામાં નથી ફેંકતો ઉપર નથી ફેંકતો સમસ્થિતિ દિશામાં સીધો ફેંકે છે તો સમસ્થિતિ દિશામાં 15 મીટર પ્રારંભિક વેગ બરાબર 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે હવાના અવરોધે અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો મતલબ શું શોધવાનું છે તમારે સમય શોધવાનો છે તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો બરાબર પથ્થર તમે જે ફેંક્યો મેં નોર્મલી તમને કીધું કે ભાઈ આ તમે હું સમજી લો કે હું ક્યાં ટોચ ઉપર ઊભો છું બરાબર કોઈ પહાડ ઉપર ચડી ગયો હવે અહીંયાથી આ પથ્થરને સમસ્થિતિ દિશામાં ફેંકો એટલે પરિસ્થિતિ કેવી થાય તમે સમસ્થિતિ દિશામાં ફેંકો સીધું x અક્ષ ઉપર ફેંકો એટલે આ ગયો કંઈક બળ હશે કંઈક વેગ સાથે થોડું આગળ વધ્યો પછી તમને ખબર છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે એટલે એના કારણે પથ્થર ક્યાં ચાલે નીચે ચાલે અને નીચે જશે ધીમે ધીમે એનો વેગ શું થાય વધતો જાય અને પછી ધડામ કરતો જમીન ઉપર અથડાશે એટલે એ મુજબ કોણ ધડામ કરતો અથડાય તો એ ધડામ કરતો અથડાય કેટલા વેગથી એ વેગનું મૂલ્ય પણ આપણે શોધવાનું છે બરાબર તમારે કામ કરવાનું છે સમય શોધવાનો છે એકનો અને બીજો વેગ શોધવાનો છે બરાબર તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ ગતિની તો સમસ્થિતિ દિશામાં ફેંક્યું આમ જોઈ લો આમ સમસ્થિતિ ફેંક્યું અને પછી આમથી આમ બરાબર એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરી રહ્યા છીએ બરાબર તો આ પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણને શું આપેલું છે બરાબર તો તમને જો પથ્થર સમસ્થિતિ દિશા 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગ સાથે પ્રારંભિક વેગ તમને v0 કંઈક આપેલો છે બરાબર અને બીજું તો બધું શોધવાની વાત હા એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે એટલે તમને ઊંચાઈ આપેલી છે એનું સ્થાન આપેલું છે બરાબર સારું ચલો અહીંયા હું એવી એક કન્ડિશન લઈ લઉં કે ભાઈ હું જ્યાં ટોચ ઉપર ઊભો છું બરાબર આપણે જાતે જ પહોંચી જઈએ તો હું જ્યાં ટોચ ઉપર ઊભો છું તો કે ધારો કે જે પર્વતારોહક જમીનની જે ટોચ ઉપર છે પર્વતની ટોચ આ પર્વતની ધાર છે ધારો કે પર્વતની ધારને ઉગમ બિંદુ લેતા એટલે કે t બરાબર 0 સમય ગતિની શરૂઆત થાય બરાબર
આપણે જ્યાં હું અહીંયા ઊભો છું બરાબર એવું સમજી લો કે હું ટોચ ઉપર ઊભો છું અને અહીંથી એક સમક્ષિતિજ દિશા ફેંકું તો અહીંયાથી જ આ ફેંકું છું ત્યાંથી સમયની આપણે શરૂઆત કરીએ છીએ t બરાબર 0 એટલે ઉગમ બિંદુ આ શું છે આને મેં નિર્દેશ ફ્રેમ તો હું મારી રીતના બનાવું ને ભાઈ ગતિ થઈ રહી છે તો નિર્દેશ ફ્રેમ બનાય નિર્દેશ ફ્રેમ એટલે આપણી યામાર્ક્સ પદ્ધતિ તો યામાર્ક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ અહીંયા છે અને અહીંયાથી મેં આ ફેંક્યું બરાબર એટલે શરૂઆતની કન્ડિશન તમે સમજી ગયા છો કે શરૂઆતમાં જે એનું સ્થાન છે એ પદાર્થે x અક્ષ ઉપર પણ કઈ અંતર કાપ્યું નથી કે y અક્ષ ઉપર પણ કઈ અંતર કાપ્યું નથી કેમ કે આપણે શું કર્યું છે જે સ્ટાર્ટિંગ પોઝિશન છે એને આપણે ઉગમ બિંદુ લઈ ચાલ્યા છે એ કન્ડિશન એપ્લાય કરો હવે તમને બધાને ખબર છે પ્રક્ષેપ ગતિ માટે એટલે કે કોઈક સમય હું એવું કહેતો હતો કે ભાઈ કોઈક t સમય પ્રક્ષેપ પદાર્થના x અને y દિશામાં સ્થાન પ્રક્ષેપ પદાર્થો x અને y દિશામાં સ્થાન ચલો t સમયે પ્રક્ષેપ ગતિ યાદ કરો t સમયે આપણે x અને y દિશામાં નું સ્થાન લખ્યું ચલો જો કોઈને યાદ આવતું હોય તો બોલી શકે છે સર xt બરાબર x તો માઈક નો અવાજ બરાબર સંભળાય નથી ફરીથી રિપીટ કરજો xt બરાબર v0 xt v0 xt ચલો v0x પ્રારંભિક ઇન્ટુ t ઓકે છે બરાબર અથવા તો v0x ના લખવું હોય તો તમને ખબર છે v0 cos θ0 પણ લખી શકો બરાબર જેવી જરૂરિયાત હોય એવું સૂત્રનો ઉપયોગ કરી તો મારી પાસે સ્થાનનું સૂત્ર v0x t છે બરાબર પણ હવે આપણે આ સૂત્ર જે લખ્યું હતું તો એમાં પણ આપણી પ્રક્ષેપ ગતિ જે હતી ને આપણી પ્રક્ષેપ ગતિમાં પણ એક કન્ડિશન હતી આપણી જે પ્રક્ષેપ ગતિ હતી જો તમને યાદ હોય તો એની અંદર પણ મેં જે પદાર્થ બરાબર આપણી x અક્ષ y અક્ષ આ પદાર્થ એકી ફેંક્યો તો જ્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે મેં પદાર્થને ક્યાં મૂક્યો તો ઉગમ બિંદુ આગળ મૂક્યો એટલે અહીંયા મારી પાસે x0 બરાબર 0 હતા y0 બરાબર પણ 0 હતા આ કન્ડિશન આપણી પ્રક્ષેપ ગતિ અને એવી કન્ડિશન મેં અહીંયા પણ મૂકી છે એવી ને એવી કન્ડિશન મેં અહીંયા પણ મૂકી છે તો આ જે સૂત્ર છે આ સૂત્ર કે આપણે આવું પણ લખી શકું કે ભાઈ x0 બરાબર હું તો સૂત્ર કયું છે આપણે તમને યાદ આવી ગયું છે બરાબર અચળ કરેલી ગતિનું આપણું સ્થાનાંતરનું સૂત્ર છે +1/2 axt². હા બરાબર x0 b0t +1/2 at² બરાબર તો એની અંદર તમને ખબર છે કે સમસ્થિતિ દિશામાં એટલે x અક્ષ ઉપર તો કરે શું થઈ જવાનું છે શૂન્ય થઈ જવાનું કેમ કે વેગ અચળ એટલે આપણે એક બીજી વાતો નહીં પણ ફક્ત પ્રક્ષેપ ગતિનું સૂત્ર યાદ રાખીએ અને આ સૂત્રને તમે x0 નહીં દર્શાવતો પણ ચાલશે કેમ કે મેં કન્ડિશન તો એટલી મારી દીધી શરૂઆત કરું કે ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુ શરૂઆત કરે અને મિનિંગ શું થયું કે ભાઈ x0 બરાબર 0 આ ઉગમ બિંદુથી શરૂઆત કરું એનો મિનિંગ જ હું શું કરું કે x0 બરાબર 0 અને y0 બરાબર પણ 0 ઉગમ બિંદુથી શરૂઆત કરી માટે ચલો તો આપણી પાસે સૂત્ર તો શું છે કે ભાઈ અહીં x0 કાઢી દઉં બરાબર ઓલરેડી એવું વિચારી લો છું કે ભાઈ x0 મે શું કર્યો છે 0 છે ઉગમ બિંદુથી શરૂઆત કરી માટે ચલો હવે અહીંયા આ જે v0x જે છે એટલે કે x દિશામાંનો પ્રારંભિક વેગ હવે અહીંયા જોજો એક પથ્થરને એક સમસ્થિતિ દિશામાં 15 મીટર પર સેકન્ડના જે પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે પ્રારંભિક વેગ આપે ને અને કઈ દિશામાં સમસ્થિતિ દિશામાં મતલબ x અક્ષ ઉપર x અક્ષ માટે પ્રારંભિક વેગ તમને આપેલો એનો મતલબ v0x તો તમને આપેલો છે કેટલો છે કે ભાઈ 15 મીટર પર સેકન્ડ છે ઓકે ચલો આને આપણે સમીકરણ નંબર 1 આપી બરાબર અહીંયા 15 ઉપર 15 ને મૂકી કરીશું ચલો હવે y ને યાદ કરીએ બરાબર y ને યાદ કરીએ તો y નું સૂત્ર પણ તમને ખબર છે કે ભાઈ y3 બરાબર y0 પ્લસ શું લખું તો કે v0y * t આગળ યાદ કરો તો શું થશે -1/dt². ડાયરેક્ટ લખી દો અથવા તો જો આપણે લખવું હોય તો અહીં પ્લસ અહીં લખી દો ay લખી બરાબર અને ay તમને ખબર છે કે ભાઈ ay એટલે શું મળવાનું છે પ્રક્ષેપ ગતિ તમે ભણી નાખ્યા છો એટલે ખ્યાલ છે ચલો હવે આમાં પણ કન્ડિશન ખબર છે કે ભાઈ y0 તો શું છે 0 છે જો અહીં x0 0 હતા ઉગમ બિંદુ આગળ
હવે v0y જો v0y માટે આપણને એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર એટલે અહીંયા જો તમે જ્યારે શરૂઆતમાં પદાર્થ ફેંકો છો તો શરૂઆતમાં તમે સમક્ષિતિજ દિશામાં જ ફેંકો છો y અક્ષ ઉપર એનું કોઈ વેગ છે જ નહીં અહીંયા જ્યારે વેગ હતો તો એના x અને y દિશામાંના ઘટકો મળે અહીંયા જ્યારે પ્રારંભિક વેગ તમે લો આ પ્રારંભિક વેગ તો આ વેગના શું થાય આ v0 છે તો આ v0 ના x અને y દિશામાંના ઘટકો મળે પણ આ વેગ આ દિશામાં હોય તો ખાલી એક જ x જ દિશા થઈ y દિશામાં તો આ છે જ નહીં તો શરૂઆતમાં y અક્ષ ઉપર પ્રારંભિક વેગ તો 0 પછી કઈ વેગ મળશે બરાબર પણ શરૂઆતમાં કેમ કે પછી કેમ મળશે કેમ કે તમે આમ કેમ કે કોઈ પદાર્થ ક્યાં હેડે આમ હેડે એટલે પછી તમને y અક્ષ ઉપર વેગ મળી પણ શરૂઆતમાં તો y અક્ષ પર કોઈ વેગ છે જ નહીં ચલો તો v by 0 બરાબર 0 ચલો ત્યારબાદ અહીંયા તમને ખબર છે કે ay એટલે એટલે આપણું પ્રક્ષેપ ગતિ તમે ભણ્યા છો કે ay નું મૂલ્ય શું છે -j છે બરાબર y અક્ષ ઉપર પ્રવેગ એટલે કયો તો ગુરુત્વ પ્રવેગ અને એની દિશા એટલે કઈ અધો દિશા માટે માઈનસ આપણે સૂત્રમાં લખ્યું હતું ઓલરેડી બરાબર સારું ચલો અહીંયા મેં જે સૂત્રો લખ્યા બરાબર હવે એની અંદર બીજી એક માહિતી આપણને દાખલામાં આપેલી છે કે ભાઈ એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે હવે પર્વતારોહક આ પથ્થરો લઈને અહીં ઊભો છે સમજી લો બરાબર પર્વતારોહક અહીં ઊભો છે હવે એ આ પથ્થર લઈ અને ક્યાં તો પથ્થરને અહીંથી ફેંકે છે સમક્ષિતિજ દિશામાં ફેંકે છે આમ કર તો હવે આ પથ્થર કેટલી ઊંચાઈએથી પડ્યો આ પથ્થર કેટલી ઊંચાઈએ તો પર્વતારોહક કેટલી ઊંચાઈએ છે જમીનથી 490 તો પથ્થર કેટલી ઊંચાઈથી નીચે આવ્યો 490 મીટર ઊંચેથી નીચે આવે છે બરાબર હવે અહીંયા થોડું દિશાનું ધ્યાન આપવું છે જો એક્ચ્યુઅલી પર્વતારોહક ક્યાં છે તો જમીનથી આ કઈ પર્વતારોહક ચલો એક આપણે આકૃતિ બનાવી લઈએ કે ભાઈ એવું સમજી લો આ ભાઈ આખો કોઈ પર્વત જ છે પર્વત આવના હોય પણ સમજી લો હવે અહીંયા હું આ કઈ ઊભો છું તમને ખબર છે હું ઊભો છું અને આ પથ્થરો રહ્યો જેને મેં સમક્ષિતિજ દિશામાં ફેંક્યો સમક્ષિતિજ દિશામાં ફેંક્યો પથ્થર કયો આમ પડે આ જમીન બરાબર પથ્થરો હોય કઈ વેગ સાથે અથડાય છે જમીન સાથે તો હવે આ પથ્થર કેટલી ઊંચાઈએ ક્યાંથી નીચે આવ્યો તો આ ઊંચાઈ અહીંયા સુધી આપણે ઊભા છે આ ઊંચાઈ કેટલી આપી છે 490 આ જે ઊંચાઈ છે એ કેટલી છે 490 હવે જો જમીનથી આ ઊંચાઈ માપું તો આ દિશામાં જવું એટલે ધન આપણી કાર્ટેશિયન નિયમ પદ્ધતિ પ્રમાણે તમને ખબર છે કે દિશાની જ્યારે આપણે વાત કરીએ પ્લસ x માઈનસ x પ્લસ y અને માઈનસ આ ગુરુત્વ પ્રવેગ માઈનસ લેવાનું કારણ શું છે તો ગુરુત્વ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળના કારણે અને ગુરુત્વાકર્ષણ બળ તરફ હંમેશા અધો દિશા ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે માટે આપણે માઈનસ લીધું તો અહીંયા પથ્થરો ક્યાંથી ક્યાં આવી રહ્યો છે ઉપરથી નીચે આવી રહ્યો છે પથ્થરની ગતિ કઈ છે અધો દિશાની છે કે નહીં તો અધો દિશાની છે તો પથ્થરે કાપેલું અંતર એટલે ઉપરથી નીચે આયા એટલે આ જે મૂલ્ય છે એ મૂલ્ય લખું છું -490 -400 એટલે મૂલ્ય તો 490 મીટર જ ક્યાંથી આવ્યો 490 મીટર થી ઊંચેથી પથ્થરો નીચે આવ્યો પણ દિશા કઈ દિશા દર્શાવવા માટે ઋણ ચિહ્ન લખું છું ચલો હવે થોડું આઈડિયા ક્લિયર થયો હશે બરાબર હું એવું કહું છું કે ભાઈ જે પથ્થર છે બરાબર એ પથ્થર 490 મીટર ચાલો લખીએ કે ભાઈ પથ્થર કેટલું અંતર તો અંતર ક્યાં કાપ્યું y અક્ષ પર તો y બરાબર -490 મીટર ઊંચાઈ નીચે આવે છે તો આ વસ્તુ ખાસ સમજજો બરાબર પથ્થર ઉપરથી નીચે આવે છે એ દિશા દર્શાવવા માટે મેં માઈનસ કર્યું છે કે અંતર તો કેટલું 490 પણ એની દિશા દર્શાવવા માટે અહીં આપણે દિશાઓની પણ વાતો કરવી પડશે ને સમતલ ગતિ છે દિશાઓની વાતો કરવી પડશે તો ચલો મારી પાસે જે સૂત્ર છે એમાં આ વસ્તુ એપ્લાય કરી અને જો સાથે સાથે g ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પણ તમને બધાને ખબર છે અચળ મૂલ્ય કેટલું મૂલ્ય છે 9.8
9.8 મીટર પર સેકન્ડ સેકન્ડ સ્ક્વેર. સ્ક્વેર. ઓકે, ચલો બધી વસ્તુ એપ્લાય કરી દઈએ આ સમીકરણની અંદર. બરાબર, કેમ કે આપણે તો y ની વાત કરવી પડશે. પછી મને શું કીધું છે, હવાનો અવરોધ અવગણ પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે. તો પથ્થર ઉપરથી નીચે આવે, ઉપરથી નીચે આવે એટલે મારે કોને y અક્ષ ની વાત કરવાની. એટલે x કરી પણ x નું મારે કામ નથી. આ મારું કામ કોનું છે, y અક્ષ. એટલે ઉપરથી નીચે આની વાત કરવી છે. એટલે હું y ના સૂત્ર ઉપર ધ્યાન આપું છું. તો કે ભાઈ y નું સૂત્ર મારે કેટલા લખી દઉં છું સમીકરણ. ચલો નંબર આને આપી દઉં 2. કે ભાઈ સમીકરણ 2 માં કિંમત મુક્ત, ચલો મૂકી દઈએ કિંમત. તો અહીંયા y એટલે કેટલો, તો કે ભાઈ -490. ચલો y0 0 છે, b0 y 0 છે. અહીંયા કેટલું મળશે, તો કે ભાઈ -1/2 કેટલા છે 9.8 ઇન્ટુ t². બરાબર. ચાલો હવે અહીંયા બંને સાઈડ બરાબરની બંને સાઈડ માઈનસ કાઢી દઉં. ઉડી ગયું 490 9.8 ભાગ્યા 2 કેટલા થશે, 4.6. 4.9 થશે ને. 4.9. 4.9 ઇન્ટુ t². ચલો t² ને સૂત્રનો કરતા બનાવો તો t² બરાબર 490 ભાગ્યા 4.9. એ આ તો સીધું છે. 49 ઉડી જશે, પેલા ઉપર મૂકું તો કેટલા થયા, t² બરાબર સીધા 100 આવી ગયા કે નહીં. બરાબર છે, કેલ્ક્યુલેટર લઈને બેઠા છો. ચલો t બરાબર કેટલા, 10. 10 સેકન્ડ. તો કે ભાઈ આપણો જે પથ્થરો ફેંક્યો હતો એ પથ્થર કેટલા સમયમાં જમીન પર આવશે. તો કેટલા સમયમાં જમીન ઉપર આવશે, તો કે ભાઈ 10 સેકન્ડમાં જમીન ઉપર આવશે. બરાબર, નીચે કેટલી લખી શકું કે 10 સેકન્ડમાં પથ્થર જમીન ઉપર આવશે. ચલો પ્રક્ષેપ ગતિ છે. પ્રક્ષેપ ગતિ હોય તો એના સ્થાનના બે સૂત્રો આ યાદ હોવું. આગળ આપણે કામ કરીને બરાબર. તો પ્રક્ષેપ ગતિ માટે x અક્ષ ઉપર y અક્ષ ઉપર સ્થાનના સૂત્રો ખબર હોવી જોઈએ. હવે જે માહિતી આપી છે મૂકું. માહિતીમાં તો વેગ મને x અક્ષ નો આપ્યો, y અક્ષ નો નતો આપ્યો, તો એ 0. ઉગમ બિંદુથી શરૂઆત છે માટે y0 બરાબર 0, x0 પણ 0. એ y અક્ષની ગતિ એટલે પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. અને મને જે અહીંયા અંતર આપ્યું, મતલબ પથ્થર ઉપરથી નીચે આવે છે. જો કદાચ કોઈ એવું વિદ્યાર્થી દાખલો કરે અને એના મગજમાં ના બેસે કે ભાઈ ઉપરથી નીચે આવે એટલે મારે માઈનસ કરવું પડે, તે અહીં માઈનસ નથી કરતો. માઈનસ નથી કરતો તો શું થાય, 490 લઈને ચાલવાનું. એટલે આખો જવાબ આવશે પણ છેલ્લે શું આવશે, છેલ્લે જવાબ શું આવશે, એનો માઈનસ આવશે. જો આવું ક્યારે બને ને તો એટલું વિચારી લેવાનું કે સમય ક્યારે ઋણ ના, સમય ક્યારે ઋણ હોય નહીં. બરાબર, પદાર્થની દિશાઓનું ખ્યાલ ના રહે આને પ્લસ કરીને ચાલ્યા તો અહીં તમારો આ પ્લસ કરીને ચાલશો તો આ જવાબ તમારો ઋણ આવશે. તો એટલું સમજી લેવાનું સમય ક્યારે ઋણ શક્ય હોય નહીં. એટલે સમય તો તમારો ધન જ આવે હંમેશા. બરાબર. ચાલો હજુ આપણું કામ બાકી છે પણ આનો એક સ્ક્રીનશોટ લઈ લો. પ્રક્ષેપ ગતિના સૂત્રો યાદ હોય તો તકલીફ પડે નહીં. ચલો સમય મને મળી ગયો છે, ઓપ્સો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ચલો હવે મારે શું કામ કરવું છે, મેં કીધું હતું ને કે ભાઈ પથ્થરો ધડામ કરતો તમારા માથામાં પડે, સોરી પથ્થરો ધડામ કરતો જમીન ઉપર પડે તો કેટલા વેગ સાથે, બરાબર, કેટલા વેગ સાથે એ જમીન ઉપર અથડાશે. તમને ખબર છે કે ભાઈ પદાર્થને હું પતન કરાવું, તમે આ વસ્તુ જાણો, પદાર્થ પતન કરશે એટલે ધીમે ધીમે એનો વેગ વધતો જશે અને છેલ્લે કઈ વધુ વેગ સાથે જમીન સાથે અથડાશે. તો અહીંયા હવે મારે વાત કરવી છે એના વેગની. તો એ સમયે વેગના સૂત્રો પણ મને ખબર છે કે ભાઈ કોઈ t સમયે પ્રક્ષેપ પદાર્થના x અને y દિશાના વેગ, બરાબર ને. આપણને શરૂઆત આપણે કરી ત્યારે આ જ કર્યું. t સમયે શું કર્યું, x અને y લાવ્યા, t સમયે vx અને vy.
ચલો તો vx નું સૂત્ર તમને ખબર હશે v0x v0x કોઈ કે મારે v0x નહીં લખવું તો શું લખશે v0 cos θ 0 ઓકે છે કઈ વાંધો ચલો y અક્ષ ની વાત કરું vy બોલો v0y minus dt વિકલન કર્યું સ્થાન જે હતું મારી પાસે y હતું એનું સમય સાપેક્ષ વિકલન કર્યું એટલે મને py મળી ગયું ચલો આ બંને સૂત્રો આપણને યાદ હોવા જોઈએ હવે અહીંયા v0x તો આપણને ખબર છે v0x કેટલો હતો 15 મીટર પર સેકન્ડ બરાબર ને v0x અગાઉ આપણે લખ્યું આ મેં સાફ કર્યું બરાબર તો v0x મારી પાસે કેટલો છે 15 મીટર પર સેકન્ડ એનો મતલબ vx કેટલો થયો તો vx બરાબર 15 મીટર પર સેકન્ડ ઓકે છે ચલો vy કેટલો થાય છે તો vy તો v0y તો શું છે v0y શું છે 0 v0y તો 0 ને કેમ કે ભાઈ શરૂઆતમાં મેં પથરો ફેંક્યો x દિશામાં એટલે શરૂઆતમાં તો y અક્ષ ઉપર ક્યાંય વેગ છે જ નહીં બરાબર x અક્ષ ઉપર જ છે તો v0y તો 0 અને માઈનસ શું લખું તો કે ભાઈ 9.8 બરાબર અને t મને ખબર છે t આપણે શોધી કાઢીએ બરાબર તો t મૂકી દો ચાલો કેટલા થયા -98 બરાબર મીટર પર સેકન્ડ બે છે સારું ચલો તો x દિશામાં બરાબર t એટલે કે લાગે 10 સેકન્ડે x દિશામાંનો વેગ મળી ગયો 10 સેકન્ડે y દિશામાંનો વેગ મળી ગયો જો અહીંયા ઋણ ચિહ્ન શું દર્શાવે છે એ ધ્યાન રાખો ઋણ ચિહ્ન શું દર્શાવે છે અધો દિશા આપણે જે અધો દિશામાં જઈ રહ્યા છે પથરો તો આમ જ જઈ રહ્યો છે ને નીચે તો એ અધો દિશા દર્શાવવા માટે જ આપણે ઋણ ચિહ્ન લીધું છે ધ્યાન રાખો ચલો હવે મારે આ વેગનું મૂલ્ય મેળવવું છે ચલો વેગનું તત્કાલીન વેગ માટેનું વ્યાપક સમીકરણ કોઈ મને કહેશે આપણે તત્કાલીન વેગ સરેરાશ વેગ તત્કાલીન પ્રવેગ આ બધાના વ્યાપક સૂત્રો આપણે ભણ્યા તત્કાલીન વેગ માટે કોઈ તત્કાલીન વેગ એટલે તમને ખબર છે કેટલી સમય બરાબર તો વેગ માટેનું વ્યાપક સૂત્ર સર વર્ગમૂળમાં vx² + vy². સાંભળો તત્કાલીન વેગ માટે વ્યાપક બરાબર અથવા સમીકરણ તત્કાલીન વેગનું વ્યાપક સમીકરણ શું છે તો v બરાબર vx i k plus vy j k બરાબર ને હાલ જે તમે જવાબ આપ્યો એ તો શાનો આપ્યો એના મૂલ્ય માટે તત્કાલીન વેગનું જો મૂલ્ય જોતું હોય તો આના ઉપરથી આ જે વેગનું સમીકરણ છે આના ઉપરથી આપણે મૂલ્ય અને દિશાના સૂત્રો મેળવ્યા મારી પાસે જે વેગ છે બરાબર અહીંયા પણ કઈ મૂલ્ય છે ને એટલે આ મૂલ્ય આમાં મૂકી દઉં તો આ સમીકરણ શું થાય વેગનું તો v બરાબર મારી પાસે શું છે 15 i k અને અહીંયા શું છે તો -98 j k કયો કે નહીં વેગ સમજાય છે મને શું કીધું છે જમીન પર અથડાની વખતે તેનો વેગ તો આ વેગ આવી ગયો બરાબર આ વેગ આવી ગયો પણ વેગનું મૂલ્ય તો વેગના મૂલ્ય માટે શું કરવું તો વેગના મૂલ્ય માટે આપણને સૂત્ર ખબર છે હાલ તમે જવાબ આપ્યો કે ભાઈ વર્ગમૂળમાં vx² + vy² મૂળ મુદ્દે આપણે તો શું યાદ રાખીએ છીએ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ બરાબર ને પછી વેગ વર્ગ ગમે તેવો મારે એનાથી શું લેવા દેવું ચલો તો અહીંયા લઈ લો ભાઈ વર્ગમૂળમાં શું x એટલે શું છે vx એટલે 15 તો 15 નો વર્ગ વત્તા vy એટલે -98 નો વર્ગ ચલો મને ખબર નથી 15 નો તો બરાબર છે તો પછી થશે પણ 98 નો નહીં ખબર ટોટલ ગણતરી કરીને કહી દો એડો મને કેલ્ક્યુલેટર લઈને બેઠા છો નહીં બેઠા હોય પાછા ચલો કેટલો આવે છે 15 ને 98 બંનેનો વર્ગ કરો સરવાળો કરો અને વર્ગમૂળ કરો ચલો અહીંયા હું ડાયરેક્ટ જવાબ લખું છું તમે કરી લેજો હું ડાયરેક્ટ 99 મીટર પર સેકન્ડ આ શું છે મારો વેગનું મૂલ્ય
બરાબર આટલું આવવું જોઈએ 15 નો વર્ગ કરો 98 નો વર્ગ કરો બંનેનો સરવાળો કરો વર્ગમૂળ કરો તો આટલો જવાબ આવવો જોઈએ બરાબર જો બને ત્યાં સુધી ગણતરી નાની હોય તો મોટી કેલ્ક્યુલેટર થોડું મચડવાનું બરાબર અમુક તો શું હોય અમે ગેરસેમ કેલ્ક્યુલેટર મચડતો જોઈએ તો ખબર પડે કે અમુક તો કેલ્ક્યુલેટર કેવી રીતે કરવું એને ખબર હોતી નથી વર્ગમૂળનો ખ્યાલ ના આવે બરાબર આવું બધું ઘણું બનતું હોય છે એટલે ઉપયોગ કરો એટલું સારું બરાબર ચલો મળી ગયો બે તો આ રહ્યો બે અને આ રહ્યો એનું મૂલ્ય જમીન સાથે અથડાશે આટલા 99 મીટર પર સેકન્ડ જેટલા એક છે જમીન સાથે શું થશે અથડાશે ચલો સ્ક્રીનશોટ લઈ લો આની આગળ તો દાખલો હતો ને 4.8 ની આગળ 4.7 4.7 બહુ વખત પૂછાય છે એવું નહીં કહેતો કે આ ગણતા નહીં આવે એનો કોઈ પેલું નહીં પણ એ વધુ રિપીટ થયો છે અને આ દાખલાઓ તો શું આપણને થિયરી આવડે પછી દાખલાઓ ક્યાં મોટી વાત છે કોઈ પણ આપો જે આપવું હોય આપો બરાબર હવે 4.9 બરાબર લખી રહ્યા હોય તો 4.9 ની રકમને થોડું બે વખત વાંચો બરાબર ખબર પડી જશે ઘણા તો એવું કહે છે કે સાહેબ આ તો અમે બની જાય છે હા ચલો દાખલો પણ પહેલા એક વાત કરી દીધી તમારી જોડે કે જો આપણે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે એ પ્રકારે જે બધા ચેપ્ટર બરાબર 8 ચેપ્ટર પૂરા કરવા હું માનું છું ત્યાં સુધી કાઠું કામકાજ છે બરાબર એટલે જો તમારા બધાની ઈચ્છા હોય એટલા રેગ્યુલરલી કામ કરે છે મારી સાથે તો હું એવી ઈચ્છા ધરાવું છું કે ભાઈ આપણે આજે ટોટલી ચેપ્ટરની થિયરી લઈએ સાથે સાથે ઉદાહરણ લઈએ જે સ્વાધ્યાયના દાખલા છે ને એ સ્વાધ્યાયના દાખલા જો તમે જાતે તૈયાર કરવા તમે તૈયાર કરી શકો કેમ કે આ જે થિયરી છે એમાંના જ દાખલા છે બરાબર કોઈ નવા તો નથી બારે બરાબર તમને ખબર ને આખું ચેપ્ટર ભણ્યા પછી એનામાંથી સ્વાધ્યાય ભણ્યું એટલે જો તમે કરી શકતા હોય તો આપણે કેટલા ચેપ્ટર થોડા આગળ ખેંચી શકાય સમજાય હું શું વાત કરી તમારું જો ચાલુ હોય તો વાંધો નહીં પણ પછી હું છેક સુધીની ગેરંટી નહીં લેતો કે ભાઈ 8નું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ સુધીનું પૂરું આપણે થાય હવે લગભગ તો સરકારે દિવાળી સુધી તો કહી દીધું છે બરાબર એટલે આપણે રેગ્યુલર વર્ક આ રીતના ચાલુ તો રાખીશું પણ ત્યાં સુધી પહોંચવું કાઠું મને લાગેલું છે બરાબર એટલે જો તમે બધા તૈયાર થતા હશો એવું જો ને આજના જવાબ આપી દો વાંધો નહીં કાલ કહેજો તમે બધા તૈયાર થતા હોય તો આપણે સ્વાધ્યાય તમે જાતે કરો બરાબર WhatsApp માં મને મેસેજ કરો કે ભાઈ સાહેબ આ દાખલો ખાલી ગણાવો તો ચાલશે બરાબર બાકી બીજું બધું કરી લઈશું એવું જો કામ થઈ શકતું હોય તો આપણે થિયરીમાં એટલે ચેપ્ટરમાં આગળ વધી શકીએ બરાબર આ પાછા એવું ના કરતા કે 30 જણા 30 જણા અલગ અલગ દાખલા આપો તો સ્વાધ્યાય થઈ જાય ચાલો વિચારી મને કહેજો ચલો આપણે 4.9 પર આવીએ નવમો દાખલો ચલો નવમા દાખલાની અંદર આપણને રકમ કંઈક આવું કહી રહી છે સમસ્થિતિ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે બરાબર તો અહીંયા ખૂણો આપ્યો છે સાથે સાથે પ્રારંભિક વેગ આપ્યો છે બોલ માટે મહત્તમ ઊંચાઈ જો પહેલો પ્રશ્નમાં શું કર્યો છે બોલ માટે જે તે બોલ એટલે આપણો પદાર્થ બોલ માટે મહત્તમ ઊંચાઈ બી તે સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય સી ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો આવી રકમ કઈ આપી છે રકમ માનતાની સાથે આમાં તો ખ્યાલ આવી ગયો છે તરત જ તો અહીંયા જો મને શું આપેલું છે કે ભાઈ થીટા પણ આપણે થીટા નહીં આપણે શું કહીએ છીએ થીટા 0 કહીએ છીએ બરાબર તો થીટા 0 બરાબર કેટલો તો 30 ડિગ્રી આપેલો છે સાથે સાથે શું આપ્યું છે પ્રારંભિક વેગ એટલે v0 28 મીટર પર સેકન્ડ મને આપેલો છે બરાબર છે સમસ્થિતિ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે બોલ માટે મહત્તમ ઊંચાઈ એ બોલ માટે મહત્તમ ઊંચાઈ ચલો આ તો આપણી માટે કામ સરળ છે
કેમ કે મહત્તમ ઊંચાઈના સૂત્રો તો આપણને ખબર છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર જો કોઈને યાદ આવતું હોય, જેને આપણે h વડે દર્શાવ્યું, h નું સૂત્ર જો કોઈને યાદ સર v0 સ્ક્વેર sin V0 સ્ક્વેર થીટા 0 ભાગ્યા 2g. ભાઈ કોઈ એક વિદ્યાર્થી વારે જવાબ ના હતા કે મને ખબર નહીં પડે, બરાબર, એટલે બીજા મોકો આવજો. ચલો h નું સૂત્ર V0 સ્ક્વેર v0 સ્ક્વેર sin sin theta 0 સ્ક્વેર sin થીટા sin સ્ક્વેર થીટા 0 બોલવાનું. ચલો ભાગ્યા by 2g. 2g. ઓકે, ચલો ગુડ. ચલો એનો મતલબ સૂત્રો તો યાદ રાખ્યા છે તમે, સારી વાત છે. સૂત્રો યાદ હશે તો જ આપણે કામ કરી શકીશું. આપણને મહત્તમ ઊંચાઈ શોધવાનું કીધું છે, એટલું સૂત્ર ખબર છે. v0 આપી દીધો છે, થીટા 0 આપી દીધો છે, g તો મને કાંઈ ખબર જ છે, બરાબર, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બધાની વેલ્યુ મૂકી દઈએ, જવાબ મળશે કે નહીં. ચલો અહીંયા g પણ લખી દઉં છું કે ભાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો, તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો મૂકી દઈએ તો h બરાબર શું છે, v0 એટલે 28 નો વર્ગ, બરાબર. અહીંયા sin થીટા 0 લખેલું છે, sin સ્ક્વેર 30 ડિગ્રી, ઠીક છે, અને ભાગ્યા 2 ગુણ્યા 9.8. अब तुम्हारे हवाले बताओ. चलो गणतरी तो તમને ખબર છે, તમારે જ કરવાની છે, બરાબર, મને તો જોર આવે છે. ચલો બીજું કઈ નહીં, sin 30 નું મૂલ્ય તમને ખબર છે, 1/2. 1/2 છે. sin 30 એટલે 1/2, પાછો સ્ક્વેર છે એટલે 1/4 કરી દઉં, બરાબર. sin 30 નું મૂલ્ય કેટલું, તો કે ભાઈ sin 30 ડિગ્રી એટલે 1/2, બરાબર, અને સ્ક્વેર છે એટલે 1/4 કરી દઉં. તો મારી પાસે અહીં શું છે, 28 નો વર્ગ, બરાબર ને, ભાગ્યા 2 ગુણ્યા 9.8 ગુણ્યા 4, સમજી ગયા છો. 1/4 થઈ ગયું ને, 1/2 છે, વર્ગ કરેલો 1/4 થઈ ગયું. હવે વર્ગ કરો, ગુણાકાર કરો અને જવાબ લાવો h. તેને કામકાજમાં જોર આવતું હશે ને, ત્યાં આ તો સરળ, સાહેબ સૂત્રમાં કિંમતો મૂકવી એમાં શું, બરાબર. પણ ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે ભાઈ નહીં ગણતા ને ત્યારે પેન નહીં ફરતી તો પછી તકલીફ થાય છે. એટલે જાતે કામકાજ કરવાનું. જો મેં તમને અગાઉ પણ એક ઉદાહરણ યાદ કરાવી દીધું કે ભાઈ મેં તમને શરૂઆતમાં એક વિડિયો મૂક્યો હતો, બરાબર, ભાઈ એમાં ગણતરીમાં ધ્યાન આપ્યું નહીં અને ગણતરીમાં કઈ લોચા હતા, આપણે જવાબ નતો આવ્યો, ખબર છે. એક બીજા ચેપ્ટરનું એક ઉદાહરણ હતું આવું કે મને યાદ છે ત્યાં સુધી. સર 10.13 આવે. કેટલા આવે છે? 10.13. 10.13. હા, બરાબર. તો 10.13 અને ઊંચાઈ છે એટલે એકમ શું લખવું? ઊંચાઈ એકમ મીટર, બરાબર ને. તો 10.13 મીટર. ચલો આપણે જોઈ લઈએ બુકની અંદર શું આપે છે. હા, 10 આપે છે, વાંધો નહીં, બરાબર. 10.13 છે એટલે એપ્રોક્સિમેટલી આપણે 10 લઈ શકીએ, બરાબર. ચલો ઓકે, મહત્તમ ઊંચાઈ મળી. b શું શોધવાનું કીધું છે જોઈ લો. તો b ની અંદર મને કીધું છે તે સ્તરે પાછા આવવા માટે પોલે વિદ્યુત સમય. ચલો કોઈ કહેશે મને શું શોધવાનું કીધું છે? તે સ્થળે પાછા આવવા માટે લીધેલ સમય. કુલ ઉડ્ડયન સમય. હા, કુલ ઉડ્ડયન સમય તે સ્તરે, બરાબર. એટલે આપણે એક શબ્દ રહી અહીંથી ઉડ્યા, અહીંયા પડ્યા, બરાબર. તો આ જેટલું ઉડ્યા એટલે કુલ ઉડ્ડયન સમય મારે અહીંયા શોધવાનો છે. કુલ ઉડ્ડયન સમય. આ ઉડ્ડયન શબ્દ મસ્ત છે ને, મજા આવે, ઉડો ઉડો. ચલો સૂત્ર યાદ હશે, સૂત્ર પણ યાદ હશે. શાના વડે દર્શાવો? b f વડે દર્શાવો ને. 2v0 sin theta 0 2v0 sin 2g. theta 0 ભાગ્યા g, by g. બરાબર છે. ઓકે, ચલો b0 આપેલ છે, થીટા 0 ખબર છે. હંમેશા આપણી માટે સામાન્ય કામકાજ થઈ ગયું. કેટલા છે ભાઈ? 28 છે અને sin કેટલા છે? 30 ડિગ્રી છે અને ભાગ્યા g એટલે 9.8 છે. sin 30 નું મૂલ્ય આપણને ખબર છે, બરાબર. 2 ગુણ્યા 28 ભાગ્યા 9.8 ગુણ્યા 2 કરી દેજો, ભાગી કાઢજો, જે આવે એ જવાબ. 2.9 સેકન્ડ. 2.9 સેકન્ડ.
2.9 2.9 સેકન્ડ. df ચલો df મને 2.9 સેકન્ડ મળે. તો એક આમ તો સામાન્ય વાત છે પણ છતાં એક સૂચના ધ્યાન રાખજો, હંમેશા તમે જે આ દાખલા ગણો ને એના એકમ પાછળ લખવાના. ઘણીવાર તમે બધું કામ સરળ કરી પછી એકમ ના લખો એટલે અડધો માર્ક સીધો લખવાનું જતો રહે છે, બરાબર? એટલે આ સેકન્ડ પણ આપણે દર્શાવીશું. ચલો બીજો મુદ્દો છે સી. હવે સી જુઓ, સી શું કહે છે? ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો વિચારો શું શોધવાનું કીધું છે? અવધિ. હા, અહીંયા આપણને છે અવધિ કીધી છે. x અક્ષ ઉપરનું અંતર છે ને, અને x અક્ષ ઉપરના અંતર એટલે અવધિ. અને અવધિનું સૂત્ર પણ આપણને ખબર છે. અવધિનું સૂત્ર r બરાબર v0 સ્ક્વેર 2 થીટા કિલો ભાગ્યા g. ચલો ઓકે છે. ચાલો હવે કિંમતો મૂકી દઈએ અહીંયા પણ. તો v0 એટલે ખબર છે મને કે ભાઈ કેટલા હતા, 28 નો વર્ગ કરી દઉં અને અહીંયા એ sin 30 કરી દઉં ભાગ્યા g એટલે 9.8 કરી દઉં. ચલો 30 ડિગ્રી ગુણ્યા 2 છે એટલે 3 નું કેટલા થઈ ગયા? 60 ડિગ્રી થઈ ગયા ને. તો અહીંયા આપણી પાસે sin 60 ડિગ્રી છે. બસ તમે સ્ક્રીનશોટ લીધો નહીં ને? સોરી, ચલો સ્ક્રીનશોટ લઈ લેશો, દર્શાવી દો. એક સ્ક્રીનશોટ લઈ લેજો, બાકી તો હવે તમને આમ તો ખ્યાલ જ આવી ગયો હશે. એકદમ સરળ વાતો કરી રહ્યા છીએ. ચલો એ મુદ્દો મહત્તમ ઊંચાઈ સૂત્ર મૂક્યું, ગણતરી કરી i. બી ઊંડાઈ સમય સૂત્ર મૂક્યું, ગણતરી કરી i. સી અવધિ માટે સૂત્ર મૂક્યું, ગણતરીની અંદર ખાલી આ વસ્તુ ધ્યાન રાખજો, sin 2 cosમાં 30 એટલે પૂરી કરે એટલે 30 કેટલા થઈ ગયા? sin 60 થઈ ગયા. એટલે અહીંયા આપણી પરિસ્થિતિ શું છે? 28 નો વર્ગ અને sin 60 ડિગ્રી ભાગ્યા 9.8. અને sin 60 ડિગ્રી નું મૂલ્ય √3/2. અહીંયા નો વર્ગ અહીંયા √3 લખી દઉં 9.8 ગુણ્યા 2 બરાબર ને. √3 નું મૂલ્ય 1.73 મૂકીને ગણતરી કરો જે આવે. મીટર. 69 મીટર અવધિ છે. અવધિ એટલે તમને ખબર છે કે ભાઈ અંતર. અવધિ એટલે મૂળભૂત અંતર અને અંતરનો એકમ મીટર જ છે, બરાબર? ચલો તો આ કામકાજ કેવું હતું ખબર છે કે આપણને સૂત્રો યાદ કરાયા થાય એવું થયું ને, બાકી ગણતરી તો આપણને આવડે જ છે. તો આવા પ્રકારના સાહેબ સારા મૂળમાં હોય તો આવા સહેલા દાખલા મૂકી દે.